સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં જર્જરિત ઇમારતોને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે। આજે વધુ એક એવી જર્જરિત ઇમારત જેને હટાવવામાં આવશે। કેલાપીઠ વિસ્તારમાં ચોટા બજારમાં કેલાપીઠ વિસ્તારની જે ઇમારત છે જેને સીલ કરાઈ। ચોટા બજારના ફેરિયાઓ ઇમારતમાં માલ સામાન રાખતા હતા। 30 ફૂટ પહોળી જગ્યામાં ફેરિયાઓ મોટા પાયે દબાણ કરતા હતા। જો કે આ જર્જરિત ઇમારતને હવે સીલ કરવામાં આવી। અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી રહી હતી। આ પ્રોપર્ટી ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી અને એવું કહેવાય છે કે એમાં ફેરિયાઓ પોતાનો સામાન મૂકતા હતા। મહાનગરપાલિકાએ અગાઉ પણ 2-3 વખત નોટિસો આપી હતી, પરંતુ એમાં કોઈ ફરક નહીં પડતા ગઈકાલે મહાનગરપાલિકાએ આ મિલકતને સીલ કરી છે અને જે રીતની દબાણની કામગીરી ચાલી રહી છે એમાં એક પ્રશંસનીય પગલું ભર્યું છે। આ પોલીસવાળા સાદા ડ્રેસમાં આવીને આ બધાના ફોટા પાડી જાય છે। મને લાગે છે કે આવનારા દિવસોમાં આ ફોટાના આધારે પોલીસ કમિશનર એની પર કાર્યવાહી કરશે। સુરતના ચોટા બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવેલા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી હતી અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખના પત્ર બાદ મેયર અને જે પોલીસ કમિશનર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને આ સ્થળ મુલાકાત બાદ જે પ્રકારના આદેશો કરવામાં આવ્યા હતા તે બાદ મોટાભાગના જે દબાણો છે તે હાલ અહીં દૂર કરવામાં આવ્યા છે। જોકે આ દબાણ હટાવવાની ઝુંબેશની સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે। ચોટા બજાર વિસ્તારમાં આવેલી આ વર્ષો જૂની જર્જરિત ઇમારત છે અને આ ઇમારતને ફેરિયાઓ દ્વારા પોતાનું ગોડાઉન અને સ્ટોલ બનાવી દેવામાં આવ્યું હતું અને તેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા છે તે ઉદ્ભવી રહી હતી। ત્યારે આ જે જર્જરિત ઇમારત છે તેને વર્ષ 2019, વર્ષ 2023 અને વર્ષ 2025માં જે રિપેરિંગ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે જે નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ ના તો જે મિલકતને રિપેરિંગ કરવામાં આવ્યું કે ના તો જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ મિલકતને હાલ સીલ કરાવી દેવામાં આવી છે। જે મિલકત છે મિલકતના 30 ફૂટ જે વિસ્તારની અંદર છે તે ફેરિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું અને તેના કારણે જે ટ્રાફિકની સમસ્યાનો અહીંથી અવરજવર કરતા લોકોએ સામનો કરવો પડતો હતો। જો કે કોર્પોરેશન તરફથી તો કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હજી પણ કેટલાક દબાણો છે તે આ પ્રમાણે જોવા મળી રહ્યા છે। અહીંની જે તસવીરો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં આ પ્રકારે જે હજી પણ કેટલાક સ્થળો પર છે તે દબાણ કરવામાં આવ્યા છે અને જોઈ શકાય છે કે દુકાનના જે ઓટલા છે એ ઓટલા પર આ પ્રમાણે ના દબાણો છે તે કરાયા છે। દુકાનદારો અને ફેરિયાઓ સામે પણ પોલીસ કાર્યવાહી છે તે આગામી દિવસોમાં થઈ શકે છે। મહત્વની છે કે હાલ જ 3 દિવસ અગાઉ સુરત પોલીસ દ્વારા ચોટા બજારના જે વેપારીઓ અને નાના ફેરિયાઓ જોડે એક બેઠક ચર્ચા પણ કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર પણ સ્પષ્ટપણે જે સૂચના આપવામાં આવી છે કે જો ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે, લોકોને કોઈ અગવડતા પડશે અને તે પ્રમાણેના જો દબાણ હશે તો તેવા સંજોગોની અંદર પોલીસ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લે અને આવા ફેરિયા હોય કે પછી જે દુકાનદારોએ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। એટલે